જૂનાગઢમાં એક મહિલા જેમણે અગાઉ 3 સિઝેરિયન કરાવેલા હતા અને ચોથું સિઝેરિયન કરાવવાનું હતું, જેનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે અને તેમનું ગર્ભાશય બાળકની સાથે કાઢી લેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. અન્યથા તેમના જીવનને નુકસાની પહોંચે તેવી સંભાવના હતી. આ ઉપરાંત મહિલાને પ્લાન્સેટા પરક્રેટાની બીમારી હતી, જેથી બાળક અને મહિલા બંનેના જીવ જોખમમાં હતા. આ મહિલા પોરબંદર જિલ્લાના ધ્રુવાડા ગામના રહેવાસી ઇલુબેન છે. પોરબંદર જિલ્લામાં મહિલાની સારવાર માટે તમામ ડોક્ટરોએ ના પાડી દીધી હતી, કારણ કે જો મહિલાની સારવાર લેવાનું થાય અને કંઈ અચૂકતું બનવાની સંભાવના પણ સર્જાઈ જવાની બીક હતી. પરંતુ આ સમગ્ર બાબતને ભૂલીને જૂનાગઢના તબીબે આ મહિલાનો જીવ બચાવ્યો છે. લીલુબેન પછી 4 સિઝેરિયન આ ચોથું થયું હો પાછું, અને કોથળી કાઢી, બહુ તકલીફ હતી. પછી લોહીના બાટલા ચડાવ્યા, ત્યાં લોહી જડતું નહોતું, પોરબંદર લોહી લઈ આવ્યા. કોથળી ને બધું કાઢવાનું, ચોટેલી હતી મેલીન, એ રીતનું મેલીન બધું ચોટેલું હતું. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાડા ગામથી આવી અમારે આ ચોથું સિઝેરિયન ડિલિવરી હતી. એ ડિલિવરી અમારે અત્યારે ભારે જોખમી ડિલિવરી હતી અને એ બ્લડ પણ અમારા લોહીનું એ નેગેટિવ લોહી પણ નહોતું મળતું. એ લોહીની પણ સગવડ કરાવી સાહેબી. અને અમે જુનાગઢની અંદર ઝાંઝણા ચોકડી ન્યૂ લાઈફ હોસ્પિટલ કેપી ગઢવી સાહેબની ત્યાં હતા અને એ સાહેબે અમારું બહુ સરસ ધ્યાન લીધું અને હાઈ ક્લાસ અમારો કોઈ ઉપાય નહોતો, પણ સાહેબે અમને ડિલિવરી કરી. અમારા ઘરનાનો પણ સારું, અમારા બાળકને પણ સારું, અને એ છતાં એ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને અમે ક્યાંય અમારો ઈલાજ નહોતો તો અમને ગઢવી સાહેબ ઈલાજ આપ્યો અને બહુ સરસ હાઈ ક્લાસ કહેવાય. અમારે ડિલિવરીની અંદર જે મેલી હોય એ બારોબાર બધે મૂળિયા નાખી દીધી ગર્ભાશયની અંદર, પછી પેશાબની કોથળીમાં, અને એ ઘણો પ્રોબ્લેમ હતો. પછી બાળકની જે કોથળી હોય એની અંદર પણ એ બહુ જોખમી કેસ હતો. આઈસીયુ ની પણ શક્યતા હતી, પણ એ છતાં એ કોઈ પ્રોબ્લેમ ન થતા હમણાં 4 દિવસની અંદર દવાખાનેથી રજા મળી ગઈ અને અમારે કોઈ સાહેબી કઈ પ્રોબ્લેમ થવા નથી, તો અમને કોઈ મુશ્કેલી પણ મુકાણી નહીં, અમને કોઈ પણ મૂંઝવણ હતી. સાહેબી અમને હિંમત આપી અને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી દીધી. હવે તને અમારા બાળકની અને અમારા ઘરનાની બેની બહુ હાઈ ક્લાસ તબિયત છે, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. અને એ છતાં અમને સાહેબે કીધું કે કોઈ પણ મૂંઝાતા નહીં, કઈ પણ તકલીફ પડે તો મને ફોન કરો, હું તમારે હારે આવું. હું ડોક્ટર કેપી ગઢવી, ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ. આજે એક પેશન્ટની વાત કરવા જઈ રહ્યો છે જે પ્લાસેન્ટા પરક્રીટા કે જે બહુ જવલ્લે જોવા મળતું હોય છે, પરંતુ આજકાલ જેમ જેમ સિઝેરિયનનો રેટ વધતો જાય છે એમ એના કેસની સંખ્યા વધતી જાય છે. સામાન્ય રીતે પ્લાસેન્ટા પ્રિવિયા અને એક્રીટા પરક્રીટા કે જેની અંદર બાળકની મેલીનો ભાગ ગર્ભાશયના બાળકની પહેલા એટલે કે લોઅર સેગમેન્ટ ઉપર ઇમ્પ્લાન્ટ થયેલું હોય. પ્લાસેન્ટા પ્રિવિયા એટલે કે ગર્ભાશય પૂરતું, એક્રીટા એટલે ગર્ભાશયની દિવાલ, પરક્રીટા એટલે કે દિવાલ થ્રુ ગર્ભાશયની દિવાલ જ આખી સાફ કરી અને આગળની પેશાબની થેલી સુધી એનો અંદર એના મૂળિયા જતા રહેલા હોય છે. આ કેસ એટલા માટે ગંભીર હોય છે કે જ્યારે પણ ડિલિવરી કરવામાં આવે તો એનું સિઝેરિયન કરવાનું થતું હોય છે અને મેલીની અંદર જે એની બ્લડ વેસલ્સ હોય છે પેશાબની થેલી સુધી પહોંચેલી હોય, તો આવા ઓપરેશનમાં આપણે ડાયરેક્ટ બાળકની સાથે જ ગર્ભાશયની થેલી પણ કાઢી નાખવી પડતી હોય છે. અને આપણે સામાન્ય રીતે એક ઈજા થઈ હોય તો પણ એટલું બ્લીડિંગ થતું હોય, ત્યારે 600 ગ્રામની મેલીનો આખા બાળકને જે પોષણ આપ્યું હોય એ આખી મેલી કટ કરીને કરો ત્યારે બ્લીડિંગ પ્રોફ્યુઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે. આવું જ એક પેશન્ટ અમારી પાસે આગળ 3 સિઝેરિયન હતા, પછી પાછી પ્રેગ્નન્સી રહી, એ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું અને પોરબંદર પાસે ધોળા ગામમાં હતા. ત્યાં પોરબંદરમાં ઘણા બધા ડોક્ટરોનું કન્સલ્ટ કર્યું, પણ આ હાઈ રિસ્ક અને અબજસ લેવા જેવી સર્જરી હોય છે એટલે કોઈ ઝડપથી તૈયાર નહોતું થતું, કેમ કે રિસ્ક, બ્લડના ઘટકો અને બ્લડ આ બધું ચડાવવું અને જીવનું જોખમ હોય. એ લોકો જુનાગઢમાં પણ ઘણી જગ્યાએ જઈ અને અમારી પાસે આવ્યા. અમે એનો MRI નો રિપોર્ટ રાજકોટ કરાવી, એની અંદર આ રિપોર્ટ સ્ટેમ્પ ડાયગ્નોસિસ હતું કે પ્લાસેન્ટા પરક્રીટા છે. પછી એને અમે દિવસે દર 15 દિવસે આપણે જોતા રહેતા હતા, કેમ કે 4 સિઝેરિયન એટલે 9મે મહિને પહોંચવું પણ ઘણું બધું અઘરું હોય છે. ત્યારે એને 34 અઠવાડિયા એટલે કે 8 મહિના ઉપર થોડા દિવસો થયા ત્યારે એ નેગેટિવ બ્લડ ગ્રુપ મળતું નહોતું, પણ પોરબંદરની અંદર શ્રીરામ લેબોરેટરીમાંથી એને ત્યાં જસપાલભાઈ એને સારી રીતે વ્યવસ્થા કરી અને 16 બ્લડની વ્યવસ્થા કરી આપી હતી.
8 પ્લેટલેટ, 4 FFP અને 8 PCV એ બધા બ્લડ લઈ અને 25 ઓક્ટોબરે અમારી પાસે આવ્યું ત્યારે કે ચાલો સાહેબ અમારે ઓપરેશન કરવું છે અને અમારે બ્લડની વ્યવસ્થા થઈ ગઈ છે. પછી અમે હાઈ રિસ્ક કન્સેન્ટ સાથે એનેસ્થેટિક ડોક્ટર રમેશ ચોટલિયા, મારા મિત્ર ડોક્ટર વિનય હરિયાણી, ડોક્ટર ગગન સાથે મળી અને ઓપરેશન કર્યું. ઓપરેશન બહુ સફળતાપૂર્વક થઈ ગયું. બાળક પણ તંદુરસ્ત છે, ગર્ભાશયની થેલી નીકળી ગઈ છે. પેશાબની થેલીની અંદર બધી જગ્યાએ બ્લડ વેસલ્સ હતી. એના માટે અમે ડોક્ટર વિનય હરિયાણીને સપોર્ટ લીધો હતો. એને પણ પૂરી સપોર્ટ આપ્યો જેથી કરીને પાછળથી કોઈ કોમ્પ્લિકેશન થયા નથી. અને 4 દિવસની અંદર પેશન્ટ એકદમ હાલતું ચાલતું થયું, એને ડિસ્ચાર્જ આપી દયો. પણ પેશાબની નળી જ્યાં જ્યાં પેશાબની થેલીમાં ઈજા થઈ હોય તો એને રિપેર કરી હોય એટલે પેશાબની નળી 21 દિવસ રાખેલી હતી, જે આજે રિમૂવ કરતા પેશન્ટને એકદમ સરસ છે અને કંઈ જ વાંધો નથી. આવા ને આવા હાઈ રિસ્ક પેશન્ટ જેમ જેમ અવેરનેસ નથી આવતી, લોકોને સિઝરીનનો ટ્રેન્ડ વધતો જાય છે, એવા સિઝરીનના વધતા ટ્રેન્ડને લીધે આ કોમ્પ્લિકેશનનો રેશિયો વધી ગયો છે, જેમાં આગળ જતા ખૂબ જ પેશન્ટ અને બાળક બંને માટે જોખમ હોય છે. આવા પ્લાસેન્ટા પરક્રિટાના કિસ્સા ગણો તો 4 થી 5,000 ડિલિવરીમાં એકાદું પેશન્ટને આવું થતું હોય છે. એટલે આ જવલ્લે કેસ મળતો હોય, તમે કદાચ આખા જુનાગઢમાં ગણો તો આવા જુનાગઢની અંદર આખા વર્ષની અંદર તમને 5 કેસ મળે.